નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જયનાર પેન્ડી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. નિફ્ટીની વીકલી એક્સપાયરીને દિવસે બજારમાં ભારે ઉતાર ચઢાવ સાથેનો રહ્યો કારોબાર. નિફ્ટીનું 25,750ના સ્તરની નીચે ક્લોઝિંગ. ફક્ત બેંક નિફ્ટીમાં રહ્યું આઉટ પરફોર્મન્સ. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં નીચલા સ્તરેથી રિકવરી સાથે બજાર બંધ. રિયલ્ટી અને ફાર્મા શેર્સમાં આજે દબાણ. બંને ઇન્ડેક્સ લગભગ 1% જેટલા ઘટ્યા. રિયલ્ટીમાં 1.5% થી 2% જેટલાનો ઘટાડો. લોઢા, ડીએલએફ અને ગોદરેજ પ્રોપર્ટીઝમાં ઘટાડો અને ત્યાં જ કેપિટલ માર્કેટ શેર્સમાં આજે આવી તેજી. એન્જલ વન, બીએસસી અને એમસીએક્સના વાયદામાં ટોપ ગેનર્સમાં સામેલ. તો વિદેશી રોકાણ વધવાની આશાથી ઇટરનલમાં તેજી 3.25%ની તેજી સાથે બન્યો. નિફ્ટીનો ટોપ ગેનર્સમાં સામેલ. કંપનીમાં વિદેશી રોકાણની સંભાવના હવે 20%થી વધીને 26% થઈ. શેર હોલ્ડિંગ્સ પેટર્નમાં થયો ખુલાસો. સાથે જ એમએસસીઆઈમાં 2 ગણો થઈ શકે છે વેટેજ. અને ક્વિક કોમર્સ કંપનીઓ હવે નહીં કરે 10 મિનિટમાં ડિલિવરી. શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તક્ષેપ બાદ લેવાયો નિર્ણય. 10 મિનિટના ડિલિવરીના દાવાને હટાવવાને સર્વસંમતિ. તો આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજના દિવસમાં આપણે ભારે ઉતાર ચઢાવ થતા જોયા અને એક સમયે બજાર દિવસના નીચલા સ્તરે પહોંચ્યા બાદ ત્યાંથી થોડું રિકવર થઈને બંધ થયું. પણ ચોક્કસપણે વીકલી એક્સપાયરીને દિવસે એક આપણે જોઈએ તો દબાણ સાથેનો જ કારોબાર થતો જોવા મળ્યો છે. તો બજારમાં આજે પણ એક ઉદાસીનતા જોવા મળી છે. સેન્સેક્સની વાત કરીએ તો 0.30%ના દબાણ સાથે સેન્સેક્સ 83,627 ઉપર બંધ થયો છે. વાત જો આપણે નિફ્ટીની કરી લઈએ 0.22%નું દબાણ અહીંયા આગળ બન્યું અને 25,732ના સ્તર પર નિફ્ટીનું ક્લોઝિંગ આજે આપણે જોઈ શકીએ છીએ. મિડકેપની વાત કરીએ તો મિડકેપમાં 0.20%નું દબાણ બન્યું અને 59,597 ઉપર મિડકેપનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. નજર કરી લઈશું બેંક નિફ્ટી ઉપર. બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં નિફ્ટીના સરખામણીમાં આઉટ પરફોર્મન્સ રહ્યું અને મજબૂતી સાથે પણ લગભગ 5%ની મજબૂતી સાથે. પ્રિસાઇઝલી વાત કરીએ તો 0.22%ની મજબૂતી સાથે 59,578 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જો જોઈએ હલકો નેગેટિવ પણ જેને કહી શકીએ આપણે ન્યુટ્રલ ટુ નેગેટિવ ટાઈપનો જોવા મળ્યો છે. કારણ કે 1,418 શેર જે છે એ આપણને મજબૂતી તરફ રહેતા જોવા મળ્યા છે અને 1,514 શેર જે છે એ દબાણ તરફ લાલ નિશાનમાં બંધ થતા જોવા મળ્યા છે. હવે આપણે નિફ્ટીના ટોપ લૂઝર્સ અને ટોપ ગેનર્સના ઉપર નજર કરી લઈશું. લૂઝર્સની વાત કરીએ ટ્રેન્ટ આજનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે 3.32%ના દબાણની સાથે અને ત્યારબાદ એલએનટી ઉપર નજર કરીએ 3.27%નું દબાણ ત્યાં બન્યું છે. રિલાયન્સના સ્ટોકમાં 2%નું દબાણ તો ડોક્ટર રેડ્ડીઝમાં પણ લગભગ 2%નું દબાણ. આ ઉપરાંત ઇન્ટરગ્લોબ એવિએશન, જીઓ ફાઇનાન્શિયલ્સ, ગ્રાસિમ અને સિપ્લા જેવા સ્ટોકમાં 1.25%ના દબાણ બન્યા છે. મજબૂતી તરફ કયા સ્ટોક રહ્યા એ જોઈ લઈએ. ઓએનજીસી આજે મજબૂત ટોપ ગેનર સ્ટોક રહ્યો છે અને અહીંયા આગળ 3.42%ની મજબૂતી બનતી જોવા મળી છે. ત્યારબાદ જો આપણે જોઈએ તો ઇટરનલનું કાઉન્ટરમાં પણ મજબૂતી જોવા મળી છે. ટેક મહિન્દ્રા 1.81% મજબૂત, હિન્ડાલ્કો 1.76% મજબૂત અને આઈસીઆઈસીઆઈ બેંક 1.69% મજબૂત છે. આ ઉપરાંત મેક્સ હેલ્થકેર, એસબીઆઈ આ બધા કાઉન્ટરમાં પણ આપણને એક મજબૂતી જોવા મળી છે. બજાજ ઓટો અને શ્રીરામ ફાઇનાન્સ પણ લગભગ 0.5%ની આસપાસની મજબૂતી દર્શાવી રહ્યા હતા. તો આ ટોપ ગેનર્સ, ટોપ લૂઝર્સ નિફ્ટી 50ના આપણે જોયા અને હવે આપણે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે બોનાન્સા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિઠલાણી. ધ્રુમિલ, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજે પણ થોડી માયુસી, ઉદાસી બજારમાં જોવા મળી છે. જો કે જે દિવસના નીચલા સ્તર બન્યા ત્યાંથી થોડી ઘણી રિકવરી પણ 5% જેવી દબાણ સાથેનું જ ક્લોઝિંગ 25,732 પરનું જે ક્લોઝિંગ અહીં આગળથી આવતું જોવા મળ્યું છે. આ ક્લોઝિંગને આપ કઈ રીતે જુઓ છો અને આવતીકાલ માટે નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી રાખવાની સલાહ આપશો? તો વેરી ગુડ ઇવનિંગ તમને બધા વ્યુઅર્સને. નિફ્ટીમાં તમે જુઓ આજ મોર્નિંગમાં જ આપણે કહેલું કે ગેપ અપ થશે તો ચેઝ નથી કરવાનું, ઇનફેક્ટ શોર્ટ કરશું આપણે, બીકોઝ એ સ્ટ્રક્ચર બને છે આવરલી ચાર્ટ અને ડેલી ટાઈમ ફ્રેમ પર ઇટ ઇઝ વેરી નેગેટિવ.
તમે જો અપસાઇડ પર એક ડબલ બોટમ ફોર્મેશનની પેટર્ન ડબલ ટોપ પેટર્નની જોવા મળી છે વિચ ઇઝ અ રિવર્સલ સાઇન. અગેન શોર્ટ ટર્મ EMSC ના નીચે જે અરાઉન્ડ 26,000 છે એના નીચે કાલની ક્લોઝિંગ જોવા મળેલી. સો ક્લિયરલી આઉટલુક હમણાં બી નિફ્ટી લઈને નેગેટિવ સાઇડનો રહેશે એઝ લોંગ એઝ 25,900 ના નીચે નિફ્ટી કારોબાર કરે છે. લોઅર એન્ડ પર સપોર્ટની વાત કરીએ 25,600 અને 25,500 ના લેવલ્સ છે. આ બે લેવલ્સ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. સો કરન્ટલી આ લેવલ્સ પર આપણે શોર્ટ પોઝિશન્સ નહીં બનાવશું ઇવન ઇફ આફ્ટર અવર વ્યૂ ઇઝ નેગેટિવ. 25,850 આવે તો ત્યાં એક શોર્ટ પોઝિશન બનાવાય બિટવીન ધ રેન્જ ઓફ 25,850 25,900. અપસાઇડ પર જેમ આપણો સ્ટોપ લોસ રહેશે છે 26,000 નો. સો નિફ્ટી પર એક આઉટલુક નેગેટિવ છે. લોઅર એન્ડ પર 25,650 અને 600 કાલના સેશનમાં આપણને જોવા મળી શકે છે. નિફ્ટી બેંકમાં આપણે જોઈએ સો રિલેટિવલી નિફ્ટી બેંક ઇઝ લુકિંગ સ્ટ્રોંગ બીકોઝ તમે જો 59,000 અને 58,800 બે સપોર્ટ લેવલ્સ હતા. સેમ લેવલ્સ પાસે નિફ્ટી બેંકે સપોર્ટ લીધો છે અને કાલના સેશનમાં તમે જો ડેલી ટાઈમ ફ્રેમ પર એક પેટર્ન બની છે હેમર વિચ ઇઝ અ રિવર્સલ સાઇન આફ્ટર અ ગુડ કરેક્શન આપણને આ પેટર્ન ફોર્મેશન જોવા મળી છે અને એની ઉપરની આજે ક્લોઝિંગ આવી છે. સો બેંક નિફ્ટીમાં આપણે શોર્ટ પોઝિશન નહીં બનાવશું. અપસાઇડ પર 59,700 આ લેવલ બ્રીચ થશે. સો એક લોંગ પોઝિશન બનાવે ફોર ધી ટાર્ગેટ ઓફ 60,000 એઝ લોંગ એઝ બેંક નિફ્ટી 59,000 ઉપર છે આઉટલુક પોઝિટિવ છે. ઓકે, તો નિફ્ટી માટે નેગેટિવ આઉટલુક અહીં આગળથી બની રહ્યો છે અને ત્યાં ઉછાળે વેચવાની સલાહ બની રહી છે. તો જ્યાં સુધી 25,900ની નીચે છે ત્યાં સુધી ધ્રુમિલજીની સલાહ જે છે એ નેગેટિવ આઉટલુક અહીં આગળથી રાખી રહ્યા છે. તો અહીં આગળથી તમારા માટે જે સલાહ બની રહી છે 25,850 25,900ના લેવલ મળે છે તો ત્યાંથી તમે સેલ કરીને ચાલો. ટાર્ગેટ 25,650 25,600ના બની શકે છે. 26,000નો સ્ટોપ લોસ નિફ્ટી માટે રાખવાની સલાહ બની રહી છે. અને બેંક નિફ્ટી માટે ધ્રુમિલજીની સલાહ પર આપણે નજર કરીએ તો બેંક નિફ્ટીમાં તમારે માટે પોઝિટિવ વ્યૂ છે. ખરીદી કરીને ચાલી શકો છો. 60,000ના ટાર્ગેટ માટે સ્ટોપ લોસ 59,000નો રાખવાનો રહેશે. તો આ સલાહ અહીંયા આગળથી નિફ્ટી અને નિફ્ટી બેંક પર ધ્રુમિલજીની બની રહી છે. તો ધ્રુમિલજીની સ્ટ્રેટેજી તો આપણે નિફ્ટી બેંક નિફ્ટી માટે જાણી અને અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. તો તેજી મંદીના જતીન ગેડિયાની સલાહ ઉપર નજર કરીએ તો એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ 25,950નો જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 25,600નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી મળી રહી છે. હવે નજર કરીશું એસએસજે ફાઇનાન્સના વિરલ છેડાએ કઈ રીતની સલાહ આપી છે નિફ્ટી માટે. એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે. બાન્ડ ડિપ્સ કરો 25,700ની આસપાસથી બાય કરવાની સલાહ. ટાર્ગેટ 25,850નો તેઓ જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 25,600નો રાખીને ચાલવાની સલાહ અહીંયા આગળથી વિરલ છેડા તરફથી મળી રહી છે. તો આપણે તમામ નિષ્ણાતોની નિફ્ટી ઉપર સ્ટ્રેટેજી જાણી અને હવે આપણી સાથે ધ્રુમિલ જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. ધ્રુમિલ, ટ્રેન્ડથી શરૂઆત કરીએ. આજનું નિફ્ટીનું ટોપ લૂઝિંગ કાઉન્ટર અહીં આગળથી રહ્યું છે. આ કાઉન્ટર ખાસા સમયથી એક દબાણમાં હતું. ગઈકાલનો એક દિવસ એવો હતો કે જ્યાં એક રિકવરી આવતી દેખાય. આજે પાછો એક 3-3.25% ઉપરનો ઘટાડો આવતો જોવા મળ્યો છે. આ કાઉન્ટરના ચાર્ટ તમને કેવા લાગે છે અને અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? તો ઓવરઓલ તમે જો ટ્રેન્ડ ઓલમોસ્ટ જે હાઈસ બન્યા છે સ્ટોકનું ઇન મંથ ઓફ ઓક્ટોબર 2024 ત્યાંથી સ્ટોક ઇઝ ઓલમોસ્ટ ડાઉન બાય 55-56%. મંથલી ટાઈમ ફ્રેમ પર તમે જો મેજર સપોર્ટ પાસે કારોબાર કરે છે 3850 થી લઈને 3900 ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ્સ. જે ફિબ રેશિયો જે ગોલ્ડન રેશિયો ટેકનિકલ્સમાં અમે કે 0.618% ઇટ ઇઝ અરાઉન્ડ 3915. સો મેજર સપોર્ટ પાસે આવે છે. એક મોટી રેન્જમાં એક્યુમ્યુલેટ કરવું જોઈએ 3850 થી લઈને 3900નો. લોઅર એન્ડ પર આપણે 3,800નો સ્ટોપ લોસ મેન્ટેન કરશું. અપસાઇડ પર મને લાગે છે નેક્સ્ટ 1 મંથમાં ઓલમોસ્ટ અહીંયા 8 to 10% અપમૂવ જોવા મળશે વિચ ઇઝ અરાઉન્ડ 4,400. જસ્ટ આપણે જોઈએ ટેકનિકલી એક લોઅર હાઈસ બનેલા. સો ટ્રેન્ડને બાય કરવાની સલાહ રહેશે કરંટ લેવલ્સ પર. RSIમાં બી તમે જો ક્લિયરલી ડાયવર્જન્સ દેખાય છે. સો ટ્રેન્ડ પર આઉટલુક અહીંયાથી એક પોઝિટિવ સાઇડનો આપણને બનતા જોવા મળી શકે છે બીકોઝ ઇટ્સ ઇન ટુ અ ઓવરસોલ્ડ ટેરેટરી એઝ વેલ. સો બાય ઇન રેન્જ ઓફ 3850 3900. સ્ટોપ લોસ રહેશે 3,800નો અને અપસાઇડ પર આમાં બે ટાર્ગેટ છે 4,400 અને 4,500ના. ઓકે, તો ટ્રેન્ડને આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ છે. તો જે તમારે ખરીદીનું લેવલ છે 3,850ની આસપાસનું રહેશે. તો ઘટાડે ખરીદીની સલાહ 3,800નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 4,400 4,500 સુધીના ટાર્ગેટ તમને ટ્રેન્ડની અંદર જોવા મળી શકે છે. બાય ડિપની સલાહ. ધ્રુમિલ, આજે આપણે જોઈએ તો જે માર્કેટના દિગ્ગજ કાઉન્ટર્સ છે ત્યાં એક મોટો ઘટાડો આપણને આવતો દેખાયો છે. LNTથી શરૂઆત કરીએ. LNTમાં પણ 3.25%ની આસપાસનું દબાણ બન્યું છે. તો LNTનો ચાર્ટ આપને કેવો લાગે છે અને LNT પર આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? સો LNTમાં બી તમે જો ડેલી ટાઈમ ફ્રેમ પર સ્ટોકમાં આજના સેશનમાં એક સારો એવો સેલ ઓફ જોવા મળ્યો છે.
ઓલ્ધો વીકલી ટાઈમ ફ્રેમ પર જે સ્ટોકની સેકન્ડરી ટ્રેન્ડ છે એ હજી ચેન્જ નથી થઈ. ઇનફેક્ટ તમે જો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ્સ પાસે સ્ટોક આવે છે, આજે બી જે લોઝ બનાવે છે ઇટ ઇઝ અરાઉન્ડ 3800 3850 લેવલ્સ, જ્યાં સ્ટોકમાં એક પ્રીવિયસલી એક રેઝિસ્ટન્સ ઝોન હતો. ઓલમોસ્ટ તમે જો એપ્રિલ 2024 થી લેવલ્સ પાસે સ્ટોકે 3 વાર રેઝિસ્ટન્સ લીધું છે. સો સેમ લેવલ્સ હવે સપોર્ટનું કામ કરશે. 3850 થી 3890, આ 40 પોઈન્ટ્સમાં આપણે અક્યુમ્યુલેટ કરશું. એઝ લોંગ એઝ સ્ટોક 3800 ઉપર કારોબાર કરે છે, આઉટલુક પોઝિટિવ છે. સ્ટોકમાં નેક્સ્ટ 1 to 2 વીકમાં એક બાઉન્સ જોવા મળશે ટુવર્ડ્સ ધી લેવલ્સ ઓફ 4000. સો એલએનટીમાં બી કરંટ લેવલ્સ પર બાઇંગ કરવાની સલાહ રહેશે. ઓકે, તો એલએનટીમાં અહીંયા આગળથી 3850 3890ની રેન્જમાં બાઇંગ કરવાની સલાહ બની રહી છે. 4000ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. 1 થી 2 સપ્તાહના વ્યૂ લઈને ખરીદી કરીને ચાલવાની સલાહ. અને આ સિરીઝમાં રિલાયન્સની પણ વાત કરી લઈએ. આ પણ એક દિગ્ગજ સ્ટોકમાં આપણે એક દબાણ આજકાલ બનતા જોઈ રહ્યા છે. 2% દબાણ અહીંયા આગળ આજે બનતું જોવા મળ્યું છે. રિલાયન્સ પર આપની કઈ રીતની સલાહ બનશે? સો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ, સ્ટોકમાં અગેન આપણે બ્રેકઆઉટ ફેલિયર જોયું છે ઇન ફર્સ્ટ વીક ઓફ જેન. ત્યારબાદ સ્ટોકમાં એક શાર્પ સેલિંગ જોવા મળી છે. સ્ટોકની જે 200 દિવસની મૂવિંગ એવરેજ છે ઇટ ઇઝ અરાઉન્ડ 1444 લેવલ્સ. આજની ક્લોઝિંગ જો 1452 છે. સો સ્ટોકમાં ડેફિનેટલી અહીંથી 1.5% ઘટાડો આપણને જોવા મળશે. સ્ટોકનો જે ટેકનિકલી મેજર સપોર્ટ ઝોન છે ઇટ ઇઝ અરાઉન્ડ 1430 થી 1440. સો ઘટાડેમાં ખરીદારી કરો. જો 1440ના લેવલ્સ આવે તો ત્યાં બાઇંગ કરવાની સલાહ રહેશે. અપસાઇડ પર સ્ટોકમાં અગેન આપણને 1500ના લેવલ જોવા મળી શકે છે. સો રિલાયન્સ પર એક આઉટલુક કન્ડિશનલ રહેશે. બાઇંગ રેન્જ ઓફ 1440 to 1430. લોઅર એન્ડ પર જે સ્ટોપ લોસ રહેશે 1400ના રહેશે. અપસાઇડ પર સ્ટોકમાં આપણને 1500 અને 1515 લેવલ જ્યાં શોર્ટ ટર્મ ઈએમએસ પ્લેસ છે ત્યાં લગીને એક મોમેન્ટમ આપણને નેક્સ્ટ 1 મંથમાં જોવા મળી શકે છે. ઓકે, તો રિલાયન્સ ઉપર એક ખરીદારી કરવાની સલાહ છે. અહીંયા પણ ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. તો 1440ના સ્તરોની આસપાસથી બાય કરો. 1 મહિનાની અંદર 1500 સુધીના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. 1500 1550 સુધીના ટાર્ગેટ અને સ્ટોપ લોસ 1400નો રાખવાનો રહેશે. તો 1440થી ખરીદી કરીને ચાલવાની સલાહ રિલાયન્સ ઉપર બની રહી છે. અને આપને એક ખાસ ડિસ્ક્લેમર આપી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો સીએનબીસી બજાર, એનો નેતૃત્વ અને એનો કાર્યભાર નેટવર્ક 18 અને ટીવી 18 સંભાળે છે અને એનું નિયંત્રણ સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ કરે છે. તેને તેનાથી થતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. ડિસ્ક્લેમર બાદ વધુ સ્ટોક્સની ચર્ચામાં આપણે ધ્રુમિલ સાથે આગળ વધીશું. અને ધ્રુમિલ, ઓવરઓલ આજે એક દબાણનું માર્કેટ બનતું જોવા મળ્યું. બેન્ક્સની વાત કરીએ, કાઉન્ટર સ્પેસિફિક અહીંયા આગળથી મૂવમેન્ટ થતી દેખાય, પણ બેન્કે ઘણું માર્કેટને સંભાળવાનો પ્રયત્ન કર્યો છે. કેમ કે આપણે જે રીતે જોઈ રહ્યા છે, આઈસીઆઈસીઆઈ બેંક એક સારી મજબૂતી દર્શાવી રહી છે. 0.5% આસપાસની મજબૂતી આઈસીઆઈસીઆઈ બેંકમાં હતી. એયુ સ્મોલ ફાઇનાન્સ જેવી પ્રાઇવેટ બેંકમાંથી બેંકો જોઈએ એ પણ એક મજબૂતી તરફ હતી. કઈ રીતે આપ બેંક્સને જોઈ રહ્યા છો? જો આપણે ખાસ કરીને પીએસયુ બેંક ઉપર પણ નજર કરીએ, એસબીઆઈ પોઝિટિવ હતી 1.31%, બેંક ઓફ મહારાષ્ટ્ર 2% પોઝિટિવ હતી. તો બેંકે એક થોડો મામલો સંભાળવાની કોશિશ કરી છે. બેંક્સ, પીએસયુ બેંક પ્રાઇવેટ બેંકમાંથી ક્યાં આપનો વ્યૂ બનશે? સો ઓવરઓલ બેન્કિંગ સ્પેસ ઇઝ લુકિંગ ક્વાઇટ સ્ટ્રોંગ. આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરીએ તો સ્ટોકમાં તમે જુઓ એક ફોલિંગ ટ્રેન્ડલાઇનનું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે ઇન ફર્સ્ટ વીક ઓફ જેન. ત્યારબાદ એક થ્રોબેક નિયર ધી લેવલ્સ ઓફ 1400 અને અગેન એક બાઇંગ જોવા મળે છે. અપસાઇડ પર 1440 એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ ઝોન છે. આ લેવલ જેવી રીતે સરપાસ કરશે મને લાગે છે ઓલમોસ્ટ 1.5-2% મૂવ આપણને જોવા મળી શકે છે. પીએસયુ બેંકમાંથી આપણે જોઈએ સો એક મિડ કેપ બેંક ઓર સ્મોલ કેપ બેંક આપણે કહી શકીએ, દેટ ઇઝ મહારાષ્ટ્ર બેંક. અહીંયા બી તમે જો ફોર્મેશન્સ આર ગુડ. સ્ટોકે જે પ્રીવિયસ સ્વિંગ હાઈસ બનાવેલા નિયરલી ક્લોઝિંગ બેસિસ એની ઉપરની ક્લોઝિંગ જોવા મળી છે 65. અહીંયા મને લાગે છે એક સારો અપમૂવ આપણને જોવા મળી શકે છે નિયર ટર્મમાં. ઘટાડે બાય ડીપનો અપ્રોચ રાખશો. 63-62 ના લેવલ્સ આવે ત્યાં બાઇંગ કરો. એઝ લોંગ એઝ સ્ટોક 58 ના ઉપર કારોબાર કરે છે. અપસાઇડ પર આપણને 70 અને 72 ના લેવલ જોવા મળી શકે છે. વોલ્યુમ પાર્ટિસિપેશન બી આપણે ક્લિયરલી જોઈએ સ્ટોકમાં બાઇંગ ડેઝના દેર આર above average volume participation અને RSI બી તમે જો પોઝિટિવ ટેરેટરીમાં છે. સો ઇવન ઇન ધીસ વીક માર્કેટ ઓવરઓલ તમે સ્મોલ કેપ ઇન્ડેસીસ બી જો બેંક ઓફ મહારાષ્ટ્ર ઇઝ લુકિંગ ક્વાઇટ ગુડ. આઉટ પરફોર્મન્સ બી જોવા મળે છે અને ઓવરઓલ બેન્કિંગ સ્પેસ પર આઉટલુક પોઝિટિવ છે. સો બેંક ઓફ મહારાષ્ટ્ર પર એક બાર ડીપનો અપ્રોચ રાખવાનો છે ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 70-72 વિથ અ સ્ટોપ લોસ ઓફ 58. હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો કયા સ્ટોક્સ પર બની રહી છે તમારી પસંદગી? સો આજે મારા એમથી એક જ પિક રહેશે. એ છે થાયરોકેલ ટેકનોલોજીસ લિમિટેડ. હમણાં આપણે આજની ક્લોઝિંગ જોઈએ 468.65 ની છે. સ્ટોકમાં આપણે જે રિસેન્ટલી એક પોઝિટિવ ડેવલપમેન્ટ થયું છે. આવરલી ચાર્ટ પર અસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન ફોર્મેશનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અને બેક ટુ બેક આપણે જોઈએ છેલ્લા લાસ્ટ વીક ઓફ ડિસેમ્બરથી 460 થી 465 ના ઝોન એક રેઝિસ્ટન્સનું કામ કરતું હતું. ક્લોઝિંગ બેસિસ એની ઉપર ક્લોઝિંગ નથી આવતી. આજના સેશનમાં આપણને 465 ની ઉપરની ક્લોઝિંગ જોવા મળી છે.
465 470 આ રેન્જમાં બાઇંગ કરશું. લોઅર એન્ડ પર જે સ્ટોપ લોસ રહેશે એ બ્રેકઆઉટ કેન્ડલ લો છે વિચ ઇઝ 450. અપ સાઇડ પર મારામાં બે ટાર્ગેટ છે શોર્ટ ટર્મ માટે 495 અને 500 ના નિયર ટર્મ. સો થાઇરોકેર ટેકનોલોજીસ મારા માટે આજે એક પીક રહેશે. ઓકે, તો થાઇરોકેરને ખરીદી કરીને ચાલવાની સલાહ ધ્રુમિલ તરફથી મળી રહી છે. અહીં આગળ ખરીદી કરીને તમે ચાલી શકો છો. ટાર્ગેટ તમારા 495થી 500ના બની શકે છે. થાઇરોકેરમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે અને સ્ટોપલોસ જે તમારે ધ્યાને રાખવાનો રહેશે એ રહેશે 450નો. તો આ આજના ટ્રેડિંગ કોલની આપણે અહીં આગળથી વાત કરી છે. હવે ધ્રુમિલ રિયલ એસ્ટેટને લગતા સ્ટોક ઉપર નજર કરી લઈએ જ્યાં આજે આપણને દબાણ જોવા મળ્યું હતું. એક સ્ટોકનો હું અહીં આગળ ઉલ્લેખ કરી રહી છું, ગોદરેજ પ્રોપર્ટી, જ્યાં 3.5% આસપાસનું દબાણ આપણને જોવા મળ્યું છે. આ ઉપરાંત ઘણા સ્ટોક્સની અંદર આજે રિયલ એસ્ટેટમાં ખાસું એવું દબાણ, DLF જેવા સ્ટોકમાં પણ દબાણ બનતું જોવા મળ્યું હતું. તો ક્યાં આપની સલાહ બનશે, કયા સ્ટોક પર? સો ગોદરેજ પ્રોપર્ટીઝની આપણે વાત કરીએ વીકલી ટાઈમ ફ્રેમ પર સ્ટોકમાં તમે જો એક મેજર સપોર્ટ ઝોન છે 1870 થી લઈને 1900નો સ્ટોક ઈ લેવલ્સ પાસે આવ્યો છે. કરંટ લેવલ્સ પર કોઈ બી શોર્ટ પોઝિશન્સ નહીં બનાવશું. કમિંગ ટુ ડેલી ટાઈમ ફ્રેમ સ્ટોકની RSI તમે જો ઇટ ઇઝ અપ્રોચિંગ ઓવરસોલ્ડ ટેરેટરી અને ઓવરઓલ તમે જો સ્ટોકની જે 200 દિવસની મૂવિંગ એવરેજ છે ઇટ ઇઝ અરાઉન્ડ 2167 અને હમણાં તમે જો આજની ક્લોઝિંગ 1878 ની છે. સો સ્ટોક એના 200 દિવસના મૂવિંગ એવરેજથી કાફી ડાઉન છે. એક મીન રિવર્જન મોમેન્ટમ ટેકનિકલમાં જે કે જોવા મળી શકે છે. શોર્ટ ટર્મ EMS ની વાત કરીએ જે છે 12 ડેઝ મૂવિંગ એવરેજ ઇટ ઇઝ અરાઉન્ડ 2000 લેવલ્સ. સો અહીંયા આપણને એક સારું બાઉન્સ પ્લેઆઉટ થતા જોવા મળી શકે છે. એક રિવર્સલ પ્લેઆઉટ કરવું એ રિસ્કી ટ્રેડર્સને કરી શકો છો અબાઉટ ધી લેવલ્સ ઓફ 1900. જેવી રીતના સ્ટોક 1900 ઉપર જશે ઓર સસ્ટેન થશે અને આપણને ઓલમોસ્ટ 2 to 3% અપમૂવ જોવા મળશે. સો ગોદરેજ પ્રોપર્ટીઝ પર એક રિવર્સલ માટે કન્ડિશનલ બાય બનશે અબાઉટ 1900. નિયર ટર્મ ટાર્ગેટ 1950 અને ઇવેન્ચ્યુઅલી જે સેકન્ડ ટાર્ગેટ છે એ 2000 ના છે. લોઅર એન્ડ પર આપણે જે સ્ટોપ લોસ મેન્ટેન કરશું એ રહેશે 1870 નો. ઓકે, તો કન્ડિશનલ બાય અહીં આગળથી ગોદરેજ પ્રોપર્ટી ઉપર બની રહ્યો છે. તો 1950 2000 સુધીના ટાર્ગેટ અહીં આગળથી બનતા જોવા મળી શકે છે. 1870નો સ્ટોપ લોસ તમારે અહીં આગળથી રાખીને ચાલવાની સલાહ આ ગોદરેજ પ્રોપર્ટીના સ્ટોક ઉપર બનતી જોવા મળી રહી છે. વધારે સ્ટોક્સની ચર્ચામાં આપણે અહીં આગળથી ખાસ આગળ વધીશું અને IT સ્ટોક્સમાં ખાસ કરીને મિડ કેપ ITના સ્ટોક્સમાં આપણને વધારે જોવા મળ્યો છે દબાણ. ડિક્સોન ટેકનોલોજીસમાં 5% સુધીનું દબાણ આપણે ધ્રુમિલ જોઈ રહ્યા છે. તો આ ડિક્સન પર આપનો વ્યૂ કઈ રીતે બની રહ્યો છે અને જો નિફ્ટી 50ના IT કાઉન્ટર્સની વાત કરીએ તો ત્યાં થોડા જે રીતના રિઝલ્ટ્સ આવી રહ્યા છે એની પણ ઇમ્પેક્ટ દેખાઈ રહી છે. તો ત્યાંથી કઈ રીતની આપની વ્યૂ રહેશે? સો ફર્સ્ટલી આપણે વાત કરશું ડિક્સન ટેકનોલોજીસની. ડેફિનેટલી લાસ્ટ આપણે વીકલી ચાર્ટ પર જોઈએ. સો લાસ્ટ 7 વીક્સ ઇનફેક્ટ 8 વીક્સથી સ્ટોક નેગેટિવ કેન્ડલ બનાવે છે. ડેલી ટાઈમ ફ્રેમ પર બી આપણે જોઈએ સ્ટોકમાં જે ફ્રેશ બ્રેકડાઉન જોવા મળ્યું છે. બટ RSI તમે જો ક્લિયરલી ડાયવર્જન્સ દેખાડે છે અને છેલ્લા 2 સેશનથી તમે જો અપાર્ટ ફ્રોમ આજનું સેશન વોલ્યુમ પાર્ટિસિપેશન એટલું નથી જોવા મળ્યું. અગેન અહીંયા એક બાઉન્સ આપણને પ્લેઆઉટ થતા જોવા મળશે ટુવર્ડ્સ ધી લેવલ્સ ઓફ 12,200. સો કરંટ લેવલ્સ પર કોઈ બી શોર્ટ પોઝિશન્સ નહીં બનાવશું. એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ હોય એક 11,000ના ક્લોઝિંગ બેસિસ સ્ટોપ લોસ થી હોલ્ડ કરી શકો છો ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 12,000 અને 12,200. ઓકે, તો ડિક્સન ટેકનોલોજીસની આપણે અહીં આગળથી વાત કરી અને એના ઉપર આપણે ખાસ અહીં આગળથી વ્યૂ લીધો છે. 12,200 સુધીના લેવલ્સ અહીં આગળથી બનતા જોવા મળી શકે છે. તો એનું આગળથી ખાસ ધ્યાન રાખીને ચાલી શકો છો. તો આજના દબાણના માર્કેટમાં અમુક સ્ટોક એવા હતા કે જ્યાં એક સારી મજબૂતી પણ બની. PVI આઇનોક્સનું કાઉન્ટર પર આપણે નજર કરી લઈએ જ્યાં 6.5%ની મજબૂતી આપણને જોવા મળી. અહીંયા આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? સો PVR તમે જો વીકલી એઝ વેલ એઝ મંથલી ટાઈમ ફ્રેમ પર સ્ટોકની જે પ્રાઇમરી ટ્રેન્ડ છે ઇટ ઇઝ નેગેટિવ. ડેલી ટાઈમ ફ્રેમમાં નો ડાઉટ સ્ટોકમાં જે બાઇંગ જોવા મળી છે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન છે 1050નો. એઝ લોંગ એઝ સ્ટોક 1050 ઉપરની ક્લોઝિંગ નહીં આપે ત્યાં લગીને હું બાઇંગ નહીં કરીશ. સો વેટ એન્ડ વોચ કરશું. એક્ઝિસ્ટિંગ પોઝિશન જોઈએ તો એક સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો 1000નો. ફ્રેશ પોઝિશન્સ આપણે બનાવશું 1050ની ઉપર જેમ સ્ટોક જશે. અપસાઇડ પર જે નેક્સ્ટ આપણને ટેકનિકલ ટાર્ગેટ જોવા મળશે ઇટ વિલ બી અરાઉન્ડ 1080 જ્યાં સ્ટોકની આપણે જોઈએ 200 દિવસની મૂવ એવરેજ પ્લેસ છે. સો PVR આયોનેક્સ પર એક કન્ડિશનલ બાય અબાઉટ ધી લેવલ્સ ઓફ 1050 ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 1080 અને સ્ટોપ લોસ જેમાં ધ્યાન રાખશું ઇટ વિલ બી ઓફ 1000. ઓકે, તો કન્ડિશનલ બાય PVR આઇનોક્સ ઉપર 1050ની ઉપરથી બાય કરવાનું રહેશે અને બાઇંગની આ લેવલ મળે છે તો 1080ના ટાર્ગેટ માટે બાઇંગ કરો. 1000નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ચાલવાની સલાહ. આના બાદ ધ્રુમિલ ઇટરનલ ઉપર નજર કરી લઈએ. ઇટરનલનો સ્ટોકમાં પણ આજે આપણને 3.26%ની આસપાસની
મજબૂતી બનતા જોવા મળી છે અને અહીંયા આ વિદેશી રોકાણ વધવાની સંભાવનાઓ જે બની રહી છે એને કારણે આજે આ સ્ટોકમાં સારી મૂવમેન્ટ દેખાય છે. તો કઈ રીતે આપ આ ઇટરનલના કાઉન્ટરને જોઈ રહ્યા છો? સો ઇટરનલની આપણે વાત કરીએ, ક્લિયરલી ડેલી ટાઈમ ફ્રેમ પર તમે જુઓ સ્ટોકમાં લોઅર એન્ડથી એક સારું એવું બાઇંગ જોવા મળે છે, બાઇંગ ઇન્ટરેસ્ટ છે. ઇનફેક્ટ તમે લાસ્ટ 3 સેશનથી જો વોલ્યુમ પાર્ટિસિપેશન ઇઝ ઇન્ક્રીઝિંગ ઓન પોઝિટિવ કેન્ડલ. સો આઉટલુક મારો અહીંયા પોઝિટિવ છે. કરંટ લેવલ્સ પર બાઇંગ કરવાની સલાહ નહીં રહેશે. ઘટાડેમાં 290 288 આ રેન્જમાં સ્ટોક આવે ત્યાં બાઇંગ કરો. સ્ટોપ લોસ 280 નો મેન્ટેન કરીને અપસાઇડ પર 310 અને 315 ના મારા નિયર ટર્મ ટાર્ગેટ છે. RSI બી તમે જો 57 પર છે ઓન ડેલી સ્કેલ. સો ક્લિયરલી પોઝિટિવ મોમેન્ટમ છે સ્ટોકમાં. સો બાય ડીપનો અપ્રોચ રાખવો છે ઇટરનલમાં ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 310 ઇન નિયર ટર્મ. ઓકે, તો 290ની આસપાસથી બાર્ન ડીપની સલાહ આગળથી બની રહી છે અને 310 315ના ટાર્ગેટ માટે આ બાઇંગ કરી શકો છો. 280નો સ્ટોપ લોસ તમારે ઇટરનલ માટે ધ્યાને રાખવાનો રહેશે. તો આપણે એક ઇટરનલના સ્ટોક પર નજર કરી છે. હવે ઓઇલ ઇન્ડિયાની વાત કરી લઈએ. આ સ્ટોકમાં પણ આજે આપણને ખરીદારી આવતી દેખાય અને ત્યાં 5.5% મજબૂતી સાથે આ સ્ટોકનું કામકાજ બંધ થયું. આ સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? સો ઓઇલ ઇન્ડિયા ડેફિનેટલી મારા રડાર પર હતો, બટ તમે જો જે હિસાબે ગ્લોબલ લેવલ વોલેટિલિટી ચાલે છે, હેન્સ આઈ વિલ સજેસ્ટ ટુ અવોઇડ ધીસ સ્ટોક. એક્ઝિસ્ટિંગ પોઝિશન જો લોઅર એન્ડ પર એક સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો 430 નો. અપસાઇડ પર મારામાં ટાર્ગેટ 460 ના છે. લાસ્ટ 2 સેશનમાં સારું અપમૂવ જોવા મળ્યું છે. સો રિસ્ક વર્ડ ફેવરમાં નથી. સો કરંટ લેવલ્સ પર બાઇંગ કરવાની સલાહ નહીં રહેશે. એક્ઝિસ્ટિંગ પોઝિશન છે હોલ્ડ કરી શકો છો ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 460 નિયર ટર્મ. ઓકે, તો અત્યારે એક કોશિયસ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે, તો અવોઇડ પણ કરીને ચાલી શકો છો. આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. ઓટો સ્ટોક્સની વાત કરી લઈએ. બજાજ ઓટોનું કાઉન્ટર 0.66%ની મજબૂતી દર્શાવી રહ્યું હતું. મારુતિના કાઉન્ટરમાં 1% આસપાસનું દબાણ હતું. M&Mમાં પણ 0.5% આસપાસનું દબાણ. તો મિક્સ બેક ઓટો કાઉન્ટરમાં જોવા મળી રહી છે. અહીંયા ઓટો કાઉન્ટર્સમાંથી કયા કાઉન્ટર પર આપ ધ્યાન રાખી રહ્યા છો ધ્રુમિલ? સો ઓવરઓલ ઓટો સ્પેસમાં મને લાગે છે કે સારું પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી શકે છે નિયર ટર્મમાં. પર્ટિક્યુલરલી સ્ટોક સ્પેસિફિક વાત કરીએ, સો અશોક લેલેન્ડ મને એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર લાગે છે. ઘટાડેમાં જો 170 175 ના લેવલ્સ આવે ત્યાં બાઇંગ કરી શકો છો. ટિલ ધી ટાઈમ કરન્ટલી કોઈ બી કરંટ લેવલ્સ પર ઓટો સ્ટોક્સમાં એન્ટ્રી નો લેવી જોઈએ. એક સબસ્ટેન્શિયલ કરેક્શન આવે તો ત્યાં એન્ટ્રી કરે. કરન્ટલી એક સ્ટોક જે મને લાગે છે ઇન્ટરેસ્ટિંગ, દેટ ઇઝ અશોક લેલેન્ડ, જે આપણે રડાર પર રાખશું. 170 175 આવે ત્યાં ડેફિનેટલી એક બાય બનશે સ્ટોકમાં. અપસાઇડ પર અગેન સ્ટોક વિલ રિવિઝિટ ધી લેવલ્સ ઓફ 190 195. સો ધીસ ઇઝ ધી સ્ટોક જ્યાં તમે ધ્યાન રાખી શકો છો. લેવલ પર ઓટો સ્ટોક્સમાં બાઇંગની સલાહ નથી, ઘટાડે ખરીદી કરવાની છે. અશોક લેલેન્ડને ફોકસમાં રાખો. 170 175ના લેવલ બને તો બાઇંગ કરો. 190 195 માટે તો આ અશોક લેલેન્ડ ઉપર સલાહ. અને આ સાથે જ રોમેલ, સમય આપની પાસેથી રજા લેવાનો થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? સો જે બી આજે સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે, કોઈ બી સ્ટોક હું પર્સનલ કેપેસિટીમાં હોલ્ડ નથી કરતો. ક્લાયન્ટ ઓર્ડર્સ કંપની લેવલ પર પોઝિશન જોઈ શકે છે. એન્ડ થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ મી ઓન શો. જી ધ્રુમિલ, આપનો આભાર અમારી સાથે શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.